ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ડામોરની આગેવાનીમાં તેમના વિસ્તારમાં કામગીરી કરાઈ હતી। તે સમયે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશીના મકાનમાં ગાયનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાય તથા વાછરડા બાંધી રાખવામાં આવ્યા છે। બાતમીના આધારે દરોડા પાડતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો। દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છરા, સળિયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। ઉપરાંત ઇલેક્ટ્રિક વજન કાંટો અને 3 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા। પોલીસે કુલ ₹55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફહીમ મોહમ્મદ જુબેર મર્ચન્ટ અને મોહમ્મદ સાદાબ સલીમ કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બકરી ઈદ નજીક આવતી હોવાના પગલે જિલ્લામાં ગૌમાંસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી।